નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 25 ડિસેમ્બર 2025ના રોજ જે ગ્રુપ ડીની પરીક્ષા લેવાની તેનું એનાલિસિસ જોઈએ. તો કે ગ્રુપ ડીની તમામ શિફ્ટોનું ઊંડાણપૂર્વક માહિતીના આધારે એનાલિસિસ જોઈએ. તો કે આજના પેપરમાં જોવામાં આવ્યું કે રેલવે બોર્ડ હવે સીધા પ્રશ્ન બદલે વિચારવા મજબૂર કરી શકે તેવા પ્રશ્નો પૂછી રહ્યું છે. ગણિતની અંદર જોઈએ તો કે ગણિતમાં ગણતરી થોડી લાંબી હતી પણ રીત સરળ હતી. ત્યારબાદ નફાખોટમાં વળતર અને ક્રમિક વળતરના પ્રશ્નો પૂછે છે. ક્ષેત્રફળ ઘનફળમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાના પ્રશ્નો પૂછતા હોય છે. ત્યારબાદ ત્રિકોણમિતિમાં સાઇન થીટા અને કોસ થીટાના પાયાના મૂલ્યો આધારે પ્રશ્ન પૂછવામાં આવ્યા. ઉંમર સંબંધિતનું દરેક શિફ્ટમાં પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે એ સૌથી મહત્વનો વિભાગ છે, જેની અંદર એનસીઈઆરટીને આધારિત પ્રશ્નોનું પ્રભુત્વ વધારે રહ્યું છે. જેમાં ભૌતિક વિજ્ઞાનમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના પણ દાખલાઓ જોવા મળે છે. જેમાં સૂત્ર R1, R2 અને R3 વાળા શ્રેણી જોડાણ કહેવાય છે તેને. જીવ વિજ્ઞાનમાં આનુવંશિક અને માનવ શરીરને ઉત્સર્જન તંત્રના વિવિધ પ્રશ્નો જોવા મળ્યા છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનમાં લોખંડનું કટાવ, ક્ષારણ અને તેને અટકાવવાના ઉપાયો વિશેના પ્રશ્નો જોવા મળ્યા. રિઝનિંગની વાત કરીએ તો કે આ સૌથી સ્કોરિંગ છે, પરંતુ તે સમય માંગી લે તેવો છે. તેમાં સીટિંગ એરેન્જમેન્ટ એ 8 વ્યક્તિઓ વિશેની પૂછવામાં આવે છે. વર્તુળાકાર અને કેન્દ્ર તરફ મુખ રાખીને પૂછે તેવા પ્રશ્નો પૂછે છે. પઝલ પણ અઠવાડિયાના દિવસો અને પ્રવૃત્તિ ગોઠવવાની પઝલ પૂછતા હોય છે. વિધાન અને નિષ્કર્ષ એ તાર્કિક ક્ષમતા ચકાસતા પ્રશ્નો જોવાય છે, જે મૂંઝવણ હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સમાં રમતગમત 2025માં રમાયેલી મુખ્ય ટુર્નામેન્ટ વિજેતાઓ એવા પ્રશ્નો પૂછી રહ્યા છે. ભૂગોળ જેવા વિષયની વાત કરીએ તો તેમાં નદીઓના ઉદ્ગમ સ્થાન, ખાસ કરીને દક્ષિણ ભારતની નદીઓ જેવી કે ગોદાવરી જે કૃષ્ણા છે એના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રાજનીતિના પ્રશ્નો, મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો કે શિફ્ટ 1 એમાં વિજ્ઞાન ન્યુમેરિકલ વધુ હતું. શિફ્ટ 2માં કરંટ અફેરમાં યોજનાઓ વધુ પૂછાઈ અને શિફ્ટ 3માં પઝલનું સ્તર ઊંચું હતું. તો પછી હવેની જે વિદ્યાર્થીઓની પરીક્ષા છે તેને ધ્યાનમાં રાખવા જેવી બાબતો તો કે જો જવાબ ચોક્કસ ન હોય તો ટીક ન કરો અને 1/3 નેગેટિવ માર્કિંગથી બચો. ત્યારબાદ ગણિત રીઝનિંગના લાંબા પ્રશ્નો છેલ્લે કરવા અને રિવિઝન વિજ્ઞાનની અંદર રાસાયણિક નામ અને ભૌતિક વિજ્ઞાનના એકમો ખાસ કરી લેવા. તો આ તો આજનું એનાલિસિસ. હવે આપણે આવતીકાલના એનાલિસિસની ચર્ચા કરીશું આવતા લેક્ચરમાં.